નમસ્કાર મિત્રો, આજે હું ધનરાજ વસાવા ઝઘડિયા તરફ મામલતદાર કચેરી પાસે આવી રહ્યો હતો ત્યારે ગુમાનદેવ પાસે આજે એક ગંભીર અકસ્માતમાં રતનપુરના રહેવાસીનું મૃત્યુ થયું છે। મારે વિડીયોના માધ્યમથી આજે એ પૂછવું છે કે ઝઘડિયાની જનતાએ ક્યાં સુધી આવી રીતના અકસ્માતોનો ભોગ બનવું અને પોતાનો જીવ ગુમાવવો પડશે। આજે ભ્રષ્ટ અધિકારીઓને કારણે, ભ્રષ્ટ નેતાઓને કારણે આજે જનતાએ આવા કથળી ગયેલા રસ્તા ઉપરથી ગુજરવું પડે છે। બેફામ ખનીજ માફિયાઓની ગાડીઓ, ડમ્પરો એવી રીતના ચાલતી હોય છે કે જે બ્રેક લગાવવા જાય તો બ્રેક પણ ના લાગે। એમના 3 ફેરા પૂરા કરવા માટે એ લોકો જે રીતના બેફામ ચાલતા હોય છે અને એને લીધે જ્યારે પણ આવા અકસ્માત થાય છે તો ત્યાં લોકોને જાનહાનિ નહીં પણ એમને મૃત્યુ થઈ જતું હોય છે। એટલે આ માધ્યમથી મારે કહેવું છે કે આના માટે જે પણ જવાબદાર અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે અને આ જે ખનીજ માફિયાઓ છે એની ઉપર આની FIR દર્જ થવી જોઈએ તેવી મારી માંગણી કરું છું। જો આ વસ્તુઓની નોંધ લેવામાં નહીં આવે અને એના માટે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જરૂર પડી અમે જલદ આંદોલન કરતા અચકાઈશું નહીં। જય હિન્દ, જય ગરવી ગુજરાત।